જો દુખો છે, ચિંતા ના કરે, મટી જશે. જો ડોક્ટર આવતા જશે. જો આવી જાય. આવો ડોક્ટર આવો. શું થયું છે? એને પેટમાં બહુ જોરથી દુખાય છે. એને તો પેટની સોનોગ્રાફી કરાવવી પડશે. સોનોગ્રાફી કરાયેલી જ છે. આ રે રિપોર્ટ. હા બતાવો બતાવો. એમના પેટમાં તો પથરી છે, બે પથરી છે. એક 8 mm ની છે ને એક 10 mm ની છે. એમનું ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરાવવું પડશે. હા ઓપરેશન તો કરવું જ પડશે. તમે આને લઈને હોસ્પિટલ આવો. હારું હારું, વાંધો નહીં. ઓપરેશન કરાવવું પડશે મારે. ના ના, તો કોઈ ઓપરેશન નહીં કરાવવાનું. ડોક્ટરોના ચક્કરમાં થોડું પડવાનું હોય. રોજ તને મહિના સુધી 2 બિયર પીવડાય તો બધું મટી જશે. લે આ પીજા પીજા પીજા, મટી જશે. લે પીજા, પૂરું કરી દે, બધું પૂરું કરી દે. પેટમાં બધું મટી જશે. શું થયું? પાછું શું થયું? સાહેબ ઓન પેટમાં દુખાવો મળતો જ નહીં. પણ આને તો પેટમાં પથરી હતી ને. ડોક્ટર સાહેબ પથરી તો એને નીકળી જાય. હા તો રિપોર્ટ બતાવો. હા લો સાહેબ, આ જોવો. એના પેટમાં પથરી તો છે જ, પણ લીવર બી ખરાબ થઈ ગયું છે. કોઈ કંકોડાનું શાક બની ગયું? તો મને જજો અહીંથી મગજ ખાધા વગર તમારું વાઈ બનશે. આમાં આટલી બધી ગરમ ચમ થાવ છું પણ બધા ઢોકળા ખાવા તૈયાર હતો અને તમારા બાજરીના રોટલા ને કંકોડાનું શાક ખાવું હતું. એક દાડો ઢોકળા ખાઈ લીધો હતો, હું હતો આવતો તો. રોટલા તો રોજ ખો છો, ઢોકળા તો કોક દાડો ખાવાનો હતો. અરે બહુ ગરમ ના થાય તું. સારું હવે જો ને કે છૂટો તાવી તો આવે છે. અલ્યા તી મારા પેન્ટમાંથી પૈસા લીધા? ના હું એ નહીં લીધા. આ તું કહેજો એ પૈસા મારા નતા, મારા શેઠના. તમે મને છોરમ છો, ગોડા થઈ શકો તમે. હું એ છો પૈસા લીધા નહીં. આટલો બધો ગુસ્સો કરો આ કરે. પૈસા આ લીધા હોય તો ના પાડે ને. પૈસા ઓને જ લીધા, પણ મોનવા તો દે નહીં. કોઈક ઉપાય કરવો પડશે મારે. હા શેઠ, તમે પેલા મને પૈસા આપ્યા હતા ને એ બધા ચોરી થઈ ગયા. હા શું વાત કરો? બધી નોટો નકલી હતી? લો તમારા પૈસા. કેવો શેઠ હો, તે નકલી નોટો આલ હ. હેલો, આજકાલ બહુ વિડીયો બનાવો છો. એકાદ વિડીયો મારી જોડે બનાવો. તારા ઘેર માં બુનશક નહીં? અરે મારે છે ને બેને છે, ખાલી તમારી જ કમી છે. મમ્મી આવી જઈ તું, જાઓ માટે ચા બનેલા ને. તને ચાની પડી છે? હું ઘેર આવતી હતી ને તારા રસ્તામાં એક માણસ મારી શેરથી કરતો હતો. હા તો શું થઈ ગયું? ફાલતુ વાતોમાં હું ધ્યાન આપો છો? જા ચા બનાવી લાય. તને શરમ આપવી જોઈએ. પેલો માણસ રસ્તામાં મારી શેરથી કરતો હતો. એને કહેવાની જગ્યાએ તું મારા પર ગુસ્સો કરે છે? જે હિંમત તે અહીંયા બતાવી ને, એ હિંમત તો બતાવી ને, તેની તાકાત નથી તો છેડતી કરી શકો. દયાલ મારંગા આજ માણસ હતો એ. હા આજ માણસ હતો. જે હિંમત તે ઘેર બતાવી ને, એ સેમ ટુ સેમ અહીંયા બતાય. સાચું? હા સાચું એ જ કર. હવે વિદ્યાન પપ્પાને ગમો કે નહીં ગમતું? લે એડો લે ખાવા બની છું. કેટલી વાર હલે હેડ ફટાફટ. હાલો તો જોરદાર આવે લે. મસ્ત બનાવી હો વઘારેલી ખીચડી. મમ્મી તું પપ્પાને શું મારું? કઈ મલાઈ નથી, પણ બધું શાક લાવી અને વેજીટેબલ બિરયાની બનાવી. પણ તાર પપ્પાની કોઈ તો વઘારેલી ખીચડી મસ્ત બનાવી છે. તું છે આ માર કોઈ લાવના છે ને? હું તને છેલ્લી વાર પૂછું છું, તો ખાવાનું છે કે નહીં? કેટલી વખત કહેવાનું નહીં ખાવું મારે? અરે શું થયું? તમ મારે છે બિચારાના. તમારો લાડલો છોકરો ખાવાનું નહીં ખાતું. કેસે ફોન લઈ આલો તો જ ખાવાનું ખાય. અરે એ તો છોકરું છે યાર, પ્રેમથી સમજાવો, સમજી જશે. અરે બેટા સામાન. હા પપ્પા. શું થયું બેટા? તમ ખાતો નહીં? મારા પપ્પા આઈફોન 17 લેવો છે. સારું કોઈ વાંધો નહીં, લઈ લેજે. કેટલાનો આવે છે? બસ ખાલી 1.5 લાખની આજુબાજુનો આવે છે. અરે કોઈ જરૂર નહીં એને ખાવા આપવાની. કાઢી મેલ ઘરની બહાર પાટું મારી. મમ્મી હું પ્રયાગરાજ મહાકુંભના મેળામાં જાઉં. તારામાં બુદ્ધિ હક નહીં? કુંભના મેળામાં કેટલો ખર્ચો થાય, રહેવાનો, ખાવાનો, ફરવાનો, કશી ખબર પડે તને?
મમ્મી હું ફરવા નહીં જતી. તું ફરવા નહીં જતી તો વિડીયો બનાવવા જોઈએ. તો 40 કરોડ લોકો આવવાના હોય તો તને વિડીયો બનાવવાની કોઈ મજા ના આવે. હું વિડીયો બનાવવા એ નહીં જતી. વિડીયો બનાવવા નહીં જતી તો હું સાધુ સંતોની સેવા કરવા જોઈએ. ના ના મમ્મી, હું સાધુ સંતોની સેવા કરવા નહીં, બિઝનેસ કરવા જાઉં, બિઝનેસ. તાર જો જવું હોય જા. માર જોડે તો ફૂટી કોડીએ નહીં. હું તને 1 રૂપિયા આપવાનું નહીં. મારા આશા તો રાખતી જ ના. મમ્મી માં બિઝનેસ માટે તા પૈસા નહીં જોતા, બિઝનેસ માટે માં પૈસા હું પણ ખાલી ટ્રેનની ટિકિટ ના પૈસા તું હાલ દેજે. બિઝનેસ કરવા તાર જોડે પૈસા છોથી આયા? તું હનો બિઝનેસ કરવાની હ? મમ્મી હું ત્યો હન ચોલ્લા લગાવવાનું બિઝનેસ કરવાની હું. 40 કરોડ પબ્લિક આવવાની હ. એમાંય હું 1 કરોડ પબ્લિક ના ચોલ્લા કરું ને એને મને 1 રૂપિયા આપશે ને તોય માફા 1 કરોડ રૂપિયા થઈ જશે. હું જોઈ ટ્રેનમાં આવે પ્લેનમાં. એ ચો હેડ્યા. એ અંબાજી જો અંબાજી થી સીધા ઘેર આવજો. જો અંબાજી થી આબુ જ્યાં ને આબુ જઈને જો બાબુ બન્યા તો લઈ લોબો તોકું. તું શીખીને આવી તારી માના ઘેરથી કશું કામ આવડતું નહીં. આ તારી માનું ઘર નથી. હા તો આ ઘર તમાર માનુંય નહીં. A few moments later. લાવ હું આ દો કચરો. ના ના હું વાળ દઉં. ના ના લાવો ના. હું કોમ કરાવી દઉં તમને ફટાફટ. લાવો ભાભી વાસણમાં લૂસી દઉં. ના ના હું લોહી દે તો. ના ના બે કંટાળો આવે. કોમ તો કરવું જ પડે. લાવો ભાભી હું વાળ દઉં કપડો. ના ના તમે તો બેહો કહો એ તો હું વાળ દઉં તો. તમારે બીજું કોમ હોય તો કરો હું વાળ દઉં. લાવો ભાભી હું વાસણ ઘસી દઉં. ના ના હું ઘસી દઉં તો. ઘસી લેતા આવો તમે. ચાલો હું બધો ઘસી કાઢું હેડો. જો. બીજો બધો હોય લેતા આવો હો. અરે તા હું કઈ ના આયો રેવા કશું કામ કરતો નહીં. ભણ્યો બધાને કેટલો બધા લઈને આવ્યો. ભોળિયો લઈને આવી હોય બુન પિયર આવી હોય 2 દાડા આરામ કરવા આવી હોય એમાં હું મગજમારી કરે તારા તો 2 દાડામાં જપ નહીં માં બુનો આવતો હોય થોડું તો કામ કરાવો મને. કેટલું કામ મને પોકો. સારું હેડ હું કહું થોડું ઘણું ટોપું કરાવશે તને હવે અબુન તું જ્યાં કોઈ દાડાથી રહેવા આવી તો થોડો 2 ટોપો કરાવતી હતા ભાભી એકલી થાકીને પૂરી થઈ ગઈ આવું ના કહેવાય. એ તો પપ્પા ને 2 દાડા આવ્યો હોય ને તો આરામ કરવાનો હોય. આ કેટલા વાગ્યા? આ તારું પિયર નહીં. વહેલા ઉઠી જજે હવે. હારું મમ્મી હું કાલથી વહેલા ઉઠી ગઈ. એ મોડા જ ઉઠશે એના કોઈ નહીં કહેવાનું. જા તું જતી રહે અંદર. મમ્મી તે આના ઘરની કોવાળી સમજી આખો દાડી ઘરનું કામ કરા લાય હું કરું તું આરામ કર. આ કેવું ખાનું બનાવ્યું છે? શું શીખીને આવી તારી માના ઘેરથી? ખાવા તો એવું જ બનશે. ખાવું હોય તો ખાવાનું નકર જાતે બનાવી લેવાનું. બૈરાના ગુલામ ઉભો રહે તું.